હેલો ગાઈસ, શાક કરી લીધી છે આપણે. પછી આપણે કંટોલાનું શાક બનાવીએ છીએ. કોઈ પણ આ શાકને ચાંદવું હોય તો મને જરૂરથી કહેજો. પછી ફ્રીજમાં બોટલ ભરીને રાખીએ છીએ. પછી આપણે લસણ ફોલવા માંડીએ છીએ મોસમની નજારો જોતાં જોતાં. લસણ ફોલીને થાકી ગયા હતા તો આપણે બુક લઈ લીધી છે. આપણે થોડીક વાર વાંચી લીધું છે. પછી પાછું લસણ ફોલીને આપણે લસણનો સ્ટોર કરી લીધો છે. પછી આપણે ભાઈ છાશ લઈ આવ્યો છે અને પછી આપણે રોટલા કરવાની તૈયારી કરી લીધી છે. પછી આપણે સુંદર મજાના મોસમને માણતા માણતા રોટલા બનાવી લીધા છે. અને રોટલા બની ગયા પછી મમ્મી કહે છે કે તાવડીમાં રોટલો રાખીને નીચે ઉતારવી જોઈએ, જેથી તાવડી ફાટે નહીં. કોઈને આ લોજિક સમજાય તો મને જરૂરથી બતાવજો કોમેન્ટ કરીને. પછી આપણે કંટોલાનું શાક, રોટલા અને છાશ તૈયાર થઈ ગયા છે. પછી આપણે ફ્રીજમાં છાશ રાખી દીધી છે, જેથી થોડી વાર ઠંડી થઈ જાય. કાલ દિવાસો હતો તો લાપસી બનાવી હતી, તે પણ છે. અને પછી આપણે મોસમનો નજારો માણતા માણતા